અંકલેશ્વર શહેરની સાર્વજનિક હોસ્પિટલ નજીક એક યુવકને ભરૂચ જીએનએફસીમાં નોકરી અપાવવાની લાલચ આપી ₹75,730ની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. આ અંગે ફરિયાદી મહિલાએ અંકલેશ્વરના જ એક શખ્સ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે. મળતી વિગતો અનુસાર અંકલેશ્વર ખાતે રહેતા સારમ્મા ઉર્ફે શર્લી મેથ્યુ ફિલિપ મેથ્યુના પુત્ર અનીસ ફિલિપ મેથ્યુએ નોકરીની જરૂર હતી. નવેમ્બર 2025થી ડિસેમ્બર 2025 દરમિયાન પારેખ ફળિયા અંકલેશ્વર ખાતે રહેતા આકાશ હસમુખભાઈ લીંબચિયાએ સાર્વજનિક હોસ્પિટલ પાસે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. આરોપી આકાશે ફરિયાદીના પુત્ર અનીસને ભરૂચ જીએનએફસીમાં માત્ર ₹1 લાખ નોકરી અપાવી દેવાની મોટી લાલચ આપી હતી. આરોપીએ વિશ્વાસમાં લઈ અનીસના જરૂરી તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટ્સ મેળવી લીધા હતા અને નોકરીની પ્રોસેસના નામે અલગ અલગ સમયે કપટપૂર્વક કુલ ₹75,730 મેળવી લીધા હતા. લાંબો સમય વીત્યા બાદ પણ પુત્રને નોકરી ન મળતા ફરિયાદીએ નાણાં પરત માંગ્યા હતા, જેથી આરોપી આકાશે માત્ર 10,000 પરત આપ્યા હતા, જ્યારે બાકીના 65,730 આપવા માટે વાયદાઓ કર્યા હતા. છેવટે નાણાં કે નોકરી ન મળતા પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું માલુમ પડતા શર્લી મેથ્યુએ અંકલેશ્વર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આકાશ લીંબચિયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.